નાની તુંબડી ગીતા જયંતિ વિશેષ નાની તુંબડીમાં ધોરણ 4માં અભ્યાસ કરતા કુમારી ચંદનબા દોલતસિંહ જાડેજાના મુખે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળીને નવાઈ પામશો. આવો જોઈએ તેમને શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. મારું નામ જાડેજા ચંદનબા દોલતસિંહ છે. કયા ધોરણમાં અભ્યાસ કરવાનું અને ગામનું નામ? હું ધોરણ 4માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી નાની તુંબડી પ્રાથમિક શાળા છે. ગીતાજી એ શું છે અને તેની રચના કોણે કરી છે? ગીતાજી એ સાક્ષાત શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નિસરેલી વાણી છે અને તેનું સંકલન શ્રી વેદવ્યાસજીએ કરેલ છે. અને ગીતાજી એક એવો અનુપમ ગ્રંથ છે કે જેનો એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. ગીતાજીમાં ક્યાંય જાતિવાદ કે ધર્મવાદ નથી. મનુષ્ય માત્ર એનો અધિકારી છે. ગીતાજીમાં કુલ કેટલા અધ્યાય છે? ગીતાજીમાં કુલ 18 અધ્યાય છે. તમને એમના નામ આવડે છે? હા, બોલું? હા, બોલો. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, જેનો સાર છે ખોટી સમજ એ બધા દુઃખોનું મૂળ છે. બીજો અધ્યાય સાંખ્ય યોગ, જેનો સાર છે મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય છે. ત્રીજો અધ્યાય કર્મયોગ, જેનો સાર છે નિસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે. ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જેનો સાર છે દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે. પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, જેનો સાર છે વ્યક્તિત્વના અહંકાર સમજો, ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો. ખાસ ગીતાજીમાં કુલ કેટલા શ્લોક છે? ગીતાજીમાં કુલ 700 શ્લોક છે. ખાસ 2-5 શ્લોકોનું પઠન કરશો? હા, બિલકુલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અથ પ્રથમોऽધ્યાય ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય. સંજય ઉવાચ દૃष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्चैतां पाण्डुपुत्राणाम् आचार्य महती चमुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता. કર્મ શું છે અને કર્મને શ્રેષ્ઠ કેમ બનાવે? ઉત્તમ. કર્મ એ જ ધર્મ છે, એ માટે કર્મને પૂર્ણ શ્રદ્ધા સાથે કરવું જોઈએ. ચોથા અધ્યાયમાં આપેલું જ છે કે દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણો હક માત્ર કર્મ પર છે, માટે ફળની ચિંતા છોડી આપણા કર્તવ્ય પર ધ્યાન જ આપવું જોઈએ. ફક્ત મહત્વ જ નહીં, ગીતાજીએ જીવન જીવવાનો સીધો અને સરળ રસ્તો બતાડે છે. જીવનના કર્તવ્ય પથ પર આવનાર દરેક મુશ્કેલીઓનો માર્ગ ગીતાજી બતાડે છે. માર્ગ અને માર્ગદર્શક ગીતાજીમાં મળશે જ, પણ સ્વયં માધવ પણ તમને ગીતાજીમાં જ મળશે. ગીતાજીના પ્રેરણાદાયી વિચારો જણાવો. જેમ કે કર્યા વગર કાંઈ મળતું નથી, તેથી મફતનું લઈશ નહીં. કરેલું ફોગટ જતું નથી, તેથી નિરાશ થઈશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, તેથી લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. ખાસ બાળકોને, વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? એટલું ચોક્કસ કહીશ કે ગીતાજી એ ધર્મમય, જ્ઞાનમય, શાસ્ત્રમય ગ્રંથ છે અને તેમાં ક્યાંય જાતિવાદ કે ઊંચ નીચના ભેદભાવ નથી. છેલ્લે મારા મમ્મીની એક લખેલી કવિતાની પંક્તિ યાદ આવે છે, તો હું બોલું? બોલો. શ્રીમદ ભગવદ ગીતા એ કર્મથી ઉજવાય છે. કરીએ કર્મ ઉજળા તો જીવન ઉજવાય છે. કરીએ કર્મ ઉજળા તો જીવન ઉજવાય છે. જય માતાજી, જય દ્વારિકાધીશ. હું શાસ્ત્રી જીગરભાઈ રાજગોર, ગામ મોટા કંડાગરા.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિનો પર્વ. માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી કુરુક્ષેત્રના જગ્યા ઉપર ગીતાજી આપણને પ્રાપ્ત થયા. ગીતાજીનો ઉપદેશ બહુ લાંબો આવે છે. જીવનમાં કેવી રીતે જીવવું, ધર્મ કેવી રીતે બચાવવું, એ બધું ગીતાજીનો ઉપદેશ છે. અને આ નાની દીકરીબાએ ગીતાજી વિશે બહુ સરસ વાત કરી છે. આપણે ઘણા પાછળ છીએ કે ઘરમાં પિક્ચરો અને સિરિયલો જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા ધર્મને ભૂલવા લાગ્યા છીએ. આપણા શંકરાચાર્યજી મહારાજ જે ઘરમાં ગીતાજીનું પુસ્તક નથી હોતું ને, તે ઘરનું પાણી પણ પીતા નથી. અને આજનો સમય એટલો ખરાબ છે ને કે ઘરમાં તલવાર નહીં હોય તો ચાલશે, પણ ધર્મના પુસ્તકો હોવા જરૂરી છે. આજે તલવાર લઈને યુદ્ધ કરવાનો સમય નથી, પણ આપણા બાળકોને ધર્મનું શિક્ષણ આપી અને ધર્મમય બનાવવાનો યુગ છે. ગુજરાત સરકારે પ્રશંસનીય કાર્ય કર્યું છે કે પાઠ્યક્રમમાં ગીતાજીનો જોડાણ કરી અને બાળકોને 5મા કે 7મા ધોરણથી ગીતાજી શીખવાડવામાં આવે છે. એનું આપણે આ ઉદાહરણ જોઈ શકીએ છીએ. નાના દીકરી બા ગીતાજીનું સરસ એવું જ્ઞાન આપેલું છે. હું અહીંથી આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી, આપણા વડાપ્રધાનશ્રીનો ખૂબ ધન્યવાદ કરીશ કે આવી રીતે ધર્મના પુસ્તકો જો અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આપણો ઇતિહાસ ઉજાગર થશે. આજથી જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણા ઇતિહાસને ખૂબ દબાવવામાં આવ્યું છે. આપણો ઇતિહાસ હજી સુધી ઉજાગર થયો નથી. આ સમય ઉચિત છે આપણા બાળકોને આપણા ઇતિહાસ વિશે શીખવાડી અને આપણા ઇતિહાસનું આપણે એમને સમજણ આપીએ તો આવનારી પેઢીમાં તેમને ક્યાં તકલીફ થશે નહીં. મારી આપ સૌને વિનંતી છે કે આપના ઘરમાં એક ગીતાજીનું પુસ્તક રાખી સવાર સાંજ ફક્ત એક ગીતાજીના શ્લોકનું પાઠ કરવામાં આવે તો આવનારી પેઢી આપણી ધર્મમય બની શકશે અને આપણો ઇતિહાસ ઉજાગર કરી શકશું. અસ્તુ. જય માતાજી.